રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં કરેલા ફી વધારો પાછો ખેંચવા માટે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જે આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને, જેમાં આપણા ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર જે GMERS જે મેડિકલ કોલેજો છે એની અંદર જે ટોટિંગથી વધારો થયો છે એનો અમે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી એનો વિરોધ કરીએ છીએ અને એ જે વધારો છે એ આ વધારો જે 67થી 87% જેટલો વધારે કર્યો છે એને પાછો ખેંચવામાં આવે અને આપણા ભારત દેશ સૌથી યુવાન દેશ છે અને શિક્ષણની દ્રષ્ટિએ જો આપણો ભારત દેશમાં અત્યારે પાપા પગલી કરીને આગળ વધતા હોય તે સ્થિતિમાં આજે જો તંદુરસ્તી માટે ડૉક્ટરો જ ને એમનો ફી વધારો કરી દેવામાં આવે તો આપણા ભારત દેશની તંદુરસ્તી જોખમાય એમ છે। ઉપરાંત આપણો યુવા દેશ છે, ભારત દેશ એકદમ યુવાન દેશ છે એવું કહેવાય છે। તે યુવાનોને અને જે ખરેખર મેડિકલ કોલેજોની અંદર અભ્યાસ MBBS માટે જે લોકો કરે છે, જે માટે આપણા જે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પટ્ટો છે જેમાં બહુ શિક્ષણ નહિવત છે, ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતો એમ આ જે જિલ્લો છે એમ કહી શકાય તો પણ ઓછું નથી। અને ભારતની જે અત્યારની હાલની જે સરકાર છે તેમની જે વાતો છે એના પરથી એમ લાગે છે કે ભારત દેશમાં શિક્ષણનું ખાલી વાતો કરવાની અને ટોટિંગથી વધારો કરી જે આપણો ભારત દેશની અંદર જેટલા પણ ડૉક્ટરો જે તૈયાર થાય છે એ ડૉક્ટરોને પણ નહીં એનું શિક્ષણને ખરાબ કરી આ દેશને અધોગતિ તરફ લઈ જાય એવું અમને જણાતા અમારી પાર્ટી વતી અને અમારા આ છોટાઉદેપુર જિલ્લા વતી તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખો સાથે મળીને અમે આ જે ટોટિંગથી વધારો છે MBBS વિદ્યાર્થીઓ માટેનો એમને અમે વિરોધ કરીએ છીએ અને એનું ચોક્કસ કારણ ઊભું થાય અને એ જે વધારો છે ફીનો એ ઓછો કરવામાં આવે અને જે પૂર્વમાં હતો એ સ્થિતિમાં રાખવામાં આવે એવી અમારી માંગ। રાઠવા રમણભાઈ વેચલાભાઈ, ઉપપ્રમુખ છોટાઉદેપુર જિલ્લા।